અને સૌથી પહેલા વાત કરવી છે મોંઘવારીના વધુ એક મારની એલપીજી ગેસ સિલિન્ડર. જી હા, મોંઘો થયો છે. પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા છે, પણ એની વાત આગળ કરીશું. પણ સૌથી પહેલા વાત કરવી છે આજે એલપીજી ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી છે અને એના કારણે 50 રૂપિયાનો ભાવ વધારો એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો છે. આપને ત્યાં એલપીજી ગેસ સિલિન્ડર આવે છે, સબસિડી નથી, તો આ ભાવ વધારો તમને વધારે મોંઘો લાગશે. 805 રૂપિયાના બદલે હવે 853 રૂપિયામાં આ એલપીજી ગેસ સિલિન્ડર મળશે. જો કે જે ઉજ્જવલા યોજનામાં આવે છે એમને પણ 553 રૂપિયામાં આ બાટલો મળશે અને નવો ભાવ આજે મધરાતથી લાગુ થવાનો છે. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. અને પેટ્રોલ અને ડીઝલમાં પણ 2 રૂપિયાનો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. પણ જો કે કોઈ ભ્રાંતિ કે ભ્રમમાં રહેવાની જરૂર નથી. હાલ પર્યંત અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં મને તમને એટલે કે જે પેટ્રોલના વપરાશકર્તાઓ છે, આપણે સામાન્ય લોકો છે, એમને કોઈ જ ફરક નથી પડવાનો. પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ હતો એ જ ભાવ રહેવાનો છે. સવાલ એ થાય તો પછી 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી એ સરકાર ક્યાંથી વસૂલ કરશે? એ 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટીનો વધારો ઓઇલ કંપનીઓ પર આપવામાં આવ્યો છે, એટલે કે ઓઇલ કંપનીઓ પર આ વધારો નાખવામાં આવ્યો છે. હવે આવનારા સમયની અંદર જો ઓઇલ કંપનીઓ આ વધારો સરકારને જે આપવાનો છે એ સીધો ગ્રાહકો પાસેથી વસૂલ કરવાનું મન બનાવે તો ભાવ વધી શકે છે. પણ હાલ પર્યંત કોઈ 1 પણ રૂપિયાનો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો નથી. Duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. હિરેન વધુ માહિતી સાથે જોડાયા છે. હિરેન, એક બાજુ ભાવ ઘટાડાની વાત થઈ રહી છે, મોંઘવારી ખતમ કરવાની વાત થઈ રહી છે, અને બીજી બાજુ રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઓઇલ કંપનીઓ પાસેથી 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારશે સરકાર, એમની પાસેથી વસૂલશે. પણ ઇતિહાસ સાક્ષી છે અત્યાર સુધીમાં કે જ્યારે ઓઇલ કંપનીઓ ઉપર આવી પસ્તાળ પડી છે, એ પસ્તાળ સીધી સામાન્ય લોકો પર આવીને વરસી છે. વૈશ્વિક સ્તરે થયેલું ટેરિફ વોર આના માટે ક્યાંક આડકતરી રીતે પણ જવાબદાર છે. એક બાજુ અમેરિકાએ જે ટેરિફ વધાર્યું છે અને એ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, અને એમાં આ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવાના બદલે કેન્દ્ર સરકારે 2% એક્સાઇઝ એટલે કે 2 રૂપિયા એક્સાઇઝ જે છે એ પેટ્રોલ અને ડીઝલ બંને ઉપર વધારો કર્યો છે. જો કે તરત જ કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય, કે આ ભાવ વધારો છે એ ઓઇલ કંપનીઓ માટે છે. રિટેલમાં એટલે કે સામાન્ય લોકોને એનો કોઈ ફેરફાર અને અસર જોવા નહીં મળે, કોઈ મોંઘવારીનો માર નહીં પડે. કંપનીઓ માટે આ 2 રૂપિયા એક્સાઇઝ છે એ રહેશે. જો કે હાલની સ્થિતિ જોતાં કંપનીઓ પણ લોકો માથે આ ભારણ નાખે એવી સ્થિતિ દેખાતી નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવો છે, ક્રૂડના ભાવો છે એ ઓછા થયા છે, અને માર્કેટમાં જે ભાવ છે એ એના કરતાં વધારે છે, અને એટલા જ કારણે કંપનીઓને ક્યાંક અત્યારે ફાયદો થઈ રહ્યો છે. અને એ દ્રષ્ટિએ પણ ધ્યાનમાં રાખીને આ 2 રૂપિયા જે વધારો છે એનાથી સીધી કોઈ મોટી અસર કંપનીઓને પણ ન પડે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. જે ટેરિફ વોર છે અમેરિકાનું અને અન્ય દેશો વચ્ચેનું, એના કારણે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે, જેથી કરીને ભારતે બહારથી જે ક્રૂડ ખરીદવું પડે છે એમાં ક્યાંક સરળતા રહે અને એના કારણે લાંબા ગાળાના આયોજનો પણ થઈ શકે. અને ટ્રમ્પે છેડેલા આ ટેરિફ વોરની અસર દુનિયામાં ક્યાં નથી પડી એ સવાલ છે. દુનિયાના દરેક દેશના શેર બજાર કરોડભૂસ થઈ ગયા છે, હો હા થઈ ગઈ છે. આખી દુનિયામાં 180-183 દેશોનું ટ્રમ્પે લિસ્ટ કાઢ્યું અને એમાંથી એણે નક્કી કર્યું કે આટલા દેશો પર આટલો ટેરિફ, આટલા પર આટલો ટેરિફ વધારે, આટલા પર આટલો ટેરિફ વધારે. અને એ પછી જ્યારથી 2 એપ્રિલથી જાહેરાત થઈ છે, દુનિયાભરમાં હડકંપ મચ્યો છે, અને એમાંથી ભારતીય શેર બજાર પણ બાકાત નથી. આજે કેવો કડાકો બોલ્યો, કેટલા લાખ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે, અંકિત પાસેથી જાણીએ.
નુપુર 20 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ જે છે તે આજના દિવસમાં રોકાણકારોનું થયું છે અને રોકાણકારોએ આ જે સ્થિતિ છે તેને એવું એક તરફ એવું પણ જોઈ રહ્યા છે કે એક લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી છે રોકાણકારો માટે, કારણ કે કડડબૂસ જેટલું થયું છે તેમાં વધુ રોકાણ કરવાની રોકાણકારોને તક મળશે. પરંતુ આંકડાઓ જોઈએ તો દિવસના અંતે સેન્સેક્સ 2226 પોઈન્ટ ઘટ્યો હતો, એટલે કે 73,137 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 743 અંકનો કડાકો નોંધાયો હતો. દિવસના અંતે નિફ્ટી 22,161ની સપાટીએ બંધ થઈ હતી. ઓવરઓલ જો જોવા જઈએ તો આખા દિવસમાં તમામ જે સેક્ટર જે છે તે રેડ ઝોનમાં બંધ થયા હતા અને તેના કારણે જે 20 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ જે છે તે રોકાણકારોનું થયું હતું. પરંતુ આ લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી છે, જે શેરબજાર એક્સપર્ટ છે તેવું માની રહ્યા છે કે હાલના સમયે ભલે આ જે ડાઉનફોલ આવ્યો છે શેર બજારમાં તે થોડા સમયમાં કવરઅપ થઈ જશે. આપણે જ્યારે પરિણામ આવ્યા હતા લોકસભાના તે સમયે પણ એક ખૂબ મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ 3-4 દિવસની અંદર તે આખું શેર માર્કેટ જે છે તે સંભાળી ગયું હતું. પરંતુ હાલના સમયે પણ શેરબજાર જે એક્સપર્ટ છે તેવું માની રહ્યા છે કે આ ટૂંકા ગાળાનો જ જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં શેરબજાર વધુ મજબૂત થશે. અને હવે વાત કરવી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની. કોંગ્રેસનું એ રાષ્ટ્રીય અધિવેશન જે 6 દાયકા પહેલા ગુજરાતમાં થયું હતું અને હવે 6 દાયકા પછી અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધી 1 મહિના પહેલા આવ્યા હતા અને ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો હુંકાર કરીને ગયા હતા અને એના જ ભાગરૂપે આ રાષ્ટ્રીય અધિવેશન પણ અત્યારે યોજાઈ રહ્યું છે. અને રાષ્ટ્રીય અધિવેશન માટે દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, સાંસદ ગેનીબેન સહિતના નેતાઓ એરપોર્ટ ઉપર એ રાષ્ટ્રીય નેતાઓને આવકારવા માટે એરપોર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓનું આગમન થઈ રહ્યું છે ને એની સાથે જ્યાં રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ બંને જગ્યાએ આ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે ત્યાં હકડે ઠઠ જબરજસ્ત તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ને એની સાથે સ્વાભાવિક છે છેલ્લા 3 દાયકાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું હોય ત્યારે રાજકીય શાબ્દિક ટપાટપી, શાબ્દિક વાકબાણ પણ છૂટવાના અને અત્યારે થઈ પણ રહ્યું છે. कोई एक आदमी या कोई एक नेता कोई निर्णय ले ले और सब के सब वो करे, ये संभव नहीं है भारत में और कांग्रेस में ये हम कभी नहीं होने देंगे. हम सब मिलकर आज नहीं 1947 से पहले भी अधिवेशन के जरिए जटिल से जटिल समस्याओं को आपस में मिल बैठकर उसका हल निकालते. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા છે. એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે. એ નક્કી કરવાનો છે. 12 વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે. હું તો એમને સમજાવી નથી શક્યો, પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એક ઘોડા છે, એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આજે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા નથી. બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે, મેં વાત નથી કરી, કે કોંગ્રેસમાંથી 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. તો એ કોણ ભળેલા છે એ રાહુલ ગાંધીજીને પૂછી જોઈએ કે कौन कौन छे. ये फख्र और गर्व महसूस हो रहा है कि मैं गुजरात की इस पवित्र धरती, जो बापू की धरती है, पटेल की धरती है, उस धरती पर हम लोगों को आने का अवसर एक बार फिर मिला है. डबल इंजन की भाजपा की सरकारों में जिस तरह से तबाही का मंजर देखने को मिल रहा है वो आज सच में चिंता का विषय है, जिस पे चिंतन करने के लिए अखिल भारतीय कांग्रेस कमेटी की ये बैठक गुजरात की पवित्र धरती के अहमदाबाद शहर में होने जा रही है. अमेरिका ने टैरिफ बढ़ाया और आज देखिए किस तरीके से जो बाजार ऊंधे मुंह आकर गिर गया है. देश की अर्थव्यवस्था को भारी चोट पड़ रही है. રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી. ને ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે. એટલે આ ઘોડા ગધેડાવાળી રાજનીતિ અત્યારે રાષ્ટ્રીય અધિવેશન વખતે ફરી એકવાર જબરજસ્ત ચાલી રહી છે. જે રાહુલ ગાંધી 1 મહિના પહેલા આવીને નિવેદન આપ્યું હતું અને એના પર રાજનીતિ અત્યારે ગરમાઈ પણ રહી છે અને હજી આ 2-3 દિવસ આ રાજકીય ગરમી ગુજરાતમાં વધતી જ રહેવાની છે. પણ એની સાથે ભાવ વધારો પણ વધ્યો છે અને એના કારણે સિલિન્ડરમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓના મગજની ગરમી પણ વધી ગઈ છે. એમના દિલનો આક્રોશ બહાર આવ્યો છે. સુરતની કેટલીક ગૃહિણીઓ સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. શું કહ્યું એમણે આ ભાવ વધારાનું એ જાણીએ મનીષ પાસેથી. મનીષ,
મોંઘવારીનો માર ફરી એકવાર આમ જનતા પર પડવા જઈ રહ્યો છે, કારણ કે જે ગેસ સિલિન્ડરનો ભાવ 800 રૂપિયા હતા તે હવે 850 થઈ રહ્યો છે. સરકારે છે તે સીધો ભાવ છે તે 50 રૂપિયા ગેસ સિલિન્ડર પર વધાર્યો છે. ત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કેટલી ગૃહિણી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. બેન, 800 રૂપિયાનું જે સિલિન્ડર મળતું હતું સરકારે સીધો 50 રૂપિયાનો વધારો કર્યો છે, કેટલી તકલીફો પડશે? ઘણી તકલીફો પડે. 800 રૂપિયાનો ભાવ 850 થાય, 50 રૂપિયા બી વધે તો કેટલી તકલીફો પડે. ગૃહિણીને જ તકલીફ પડે. માણસો તો પૈસા કમાઈને ગેસ બિલ ભરી દેશે, પણ જ્યારે ખરેખર ગેસ બિલ વધારે આવે ત્યારે ઘરમાં જ સાંભળવાનું થાય. આ વખતે ગેસ બિલ વધારે આવ્યું છે, ભરવાનું થાય, તો એ 50 રૂપિયા બી વધે તો વર્ષનું બજેટ ખોરવાઈ જાય છે. બધું જ મોંઘું થઈ રહ્યું છે. તો હવે આ કઈ રીતના જોઈ રહ્યા છે ગેસ બિલ? સરકારને શું કહેશો તમે? સરકારને ભાવ ઘટાડવા કહીશ. તમે બતાવો શું શું મોંઘું થયું છે અને હવે ગેસ બિલ મોંઘું થવા જઈ રહ્યું છે, કઈ રીતના જોઈ રહ્યા છે ગૃહિણીના બજેટને? શાકભાજી મોંઘું થઈ છે, દુકાનમાં પણ, કિરાનામાં પણ, બધું દૂધના પણ ભાવ વધેલા છે. અને સરકારને એવું જ વિનંતી છે કે થોડું ઓછું કરવું જોઈએ, કેમ કે ગૃહિણીને વધારે જ ટેન્શન આવશે, કેમ કે બંનેઓની વધારે પેમેન્ટ નહીં રહે. ઓછી પેમેન્ટમાં આટલું બધું કરવાનું અને બધું ગૃહિણીને જ કરવાનું છે, તો થોડુંક ઓછું કરવું જોઈએ. તમે બતાવો કેટલી તકલીફો પડશે, કારણ કે 50 રૂપિયાનો સીધો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તકલીફ તો ઘણી પડે, પણ જેમાં ભાવ વધતા જાય તેમ બધી મોંઘવારી જેમ વધે તેમ સેલેરીનું બેઝ પણ થોડો ઓછો હોય, વધારે હોય, એટલે તકલીફો ઘણી પડે છે. સરકારને શું વિનંતી કરશો? સરકારને એટલી જ વિનંતી છે કે જેમ ભાવ વધારો થાય છે તેમ સેલેરીમાં પણ વધારો કરે, પ્લસ ભાવ ઘટે તો સારું પડે. બિલકુલ. તો સીધો 50 રૂપિયાનો મોંઘવારીનો માર છે તે સરકારે ગેસ સિલિન્ડર પર ઝીક્યો છે, જેને લઈને હવે ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. ગેસ વાપરવો એ ખૂબ જ જે કહેવાય કે જરૂરી છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે, અને આમાં જ સરકારે વધારો કર્યો છે. ત્યારે હવે ગૃહિણી એક જ માંગ કરી રહી છે કે ગેસ સિલિન્ડરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને પાછો ખેંચવામાં આવે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એક સમય હતો જ્યારે ગુજરાતીઓને કહેવાતું હતું કે ગુજરાતીઓના પાંચેય આંગળા ઘીમાં છે, માંગો એ તમને મળી જશે, પણ કદાચ એવું લાગે છે કે એમાંથી આરોગ્ય કર્મીઓ બાકાત છે. કારણ કે આજે પ્રવક્તા મંત્રી, આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ આરોગ્ય કર્મચારીઓ માટે એવું કહ્યું, હડતાલ સમેટાઈ ગઈ છે, આરોગ્ય કર્મીઓમાં ફાંટા પડી ગયા છે. જે પણ આંદોલનમાં દર વખતે આપણે જોતા આવ્યા છીએ પાછલા 2 દાયકાથી, એ આ વખતે પણ જોવા મળ્યું છે. પણ ઋષિકેશભાઈએ કહ્યું કે હડતાલ સમેટાઈ ગઈ છે, માંગો એટલે તરત મળી જાય એવું ન બને. આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી, એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમને આખી વાત અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે. દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દે એવું ના બને. એની અંદર એ તમારી માગણીઓ પરત્વે સરકારનું સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય. એટલે એમને તરત જ એ વાતમાં સંમત થયા અને કહ્યું કે અમે અમારી પાછી ખેંચીએ છીએ, પરંતુ આપ સરકારશ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી. એટલે હવે આરોગ્ય કર્મીઓ એમાંથી બાકાત છે કે કેમ માંગો અને મળે, એ સવાલ આરોગ્ય કર્મીઓ પૂછી રહ્યા છે. અને એની સાથે સાથે આરોપ પણ લગાવી રહ્યા છે કે એમને પૂછ્યા વગર જ એમના જે ઉપર જેમને જવાબદારી સોંપી હતી, જેમના પર વિશ્વાસ રાખ્યો હતો, એ જ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. ને આ શબ્દો મારા નથી, અમારા કોઈ શબ્દો નથી. વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે, કેટલાક શબ્દો તો એવા છે જે બોલી પણ ન શકાય અને બતાવી પણ ન શકાય, એ વોટ્સએપ ગ્રુપ ઉપર વાયરલ થઈ રહ્યા છે. કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ પણ ઠાલવ્યો છે અને આ કર્મચારીઓની હડતાલના ફાંટા પડ્યા છે. જો કે કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ હડતાલ હોય કે કોઈ પણ શસ્ત્ર ઉગામવામાં આવ્યું હોય હક માટેનું, એમાં ફાંટા પડે અને પછી એ તૂટી જાય, ગુજરાત માટે કોઈ નવી વાત નથી. વોટ્સએપ દ્વારા પણ અલગ માણસો રોકીને એમણે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જે આ મહાસંઘ માટે એક અયોગ્ય છે. જો આ બાબતે અમે ગાંધીનગર મિટિંગમાં આવીએ કે અન્ય જગ્યાએ મારા જીવ ઉપર જોખમ હોય, એ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખશ્રી દ્વારા અથવા એમના માણસો દ્વારા
મને અથવા તો મારી સાથેના બીજા જે હોદ્દેદારો છે એમને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને તેમના માણસોની રહેશે. મારા દ્વારા એમનું પણ નિવેદન છે કે રણજીતસિંહના માણસો દ્વારા મારે એવા કોઈ માણસો ન હોય. હું તો 25,000નો એક સેવક છું. તો કોઈને અસંતોષ થયો હોય, કોઈને મનમાની ન થઈ હોય અને અમારી હડતાલ ગેરમાર્ગે જતી હોય તો મારી ફરજ છે કોઈને રોકવા આવવા, કોઈને અટકાવવા. પણ એમને એ ન ગમ્યું હોય અને કર્મચારીઓને એવું લાગ્યું હોય કે ભાઈ પ્રમુખશ્રીનું અને 25,000નું એણે અપમાન કર્યું છે કે બાપની પેઢી, જેથી કોઈ કર્મચારીઓએ નો ડાઉટ એમને ફોન કર્યા છે. એ બાબતે હું જાણતો નથી અને મારે મારી નાખવાની ધમકી કે મારા માણસો દ્વારા મારી નાખવાની ધમકી ન હોય. હું તો મારા કર્મચારીઓના કામ કરવા નીકળ્યો છું. જેમાં કોઈને ગમતું હોય અને કોઈને ના ગમતું હોય એ મારો વિષય નથી. અને હવે વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીની. ગુજરાત યુનિવર્સિટી સાથે એક શબ્દ જોડાયેલો છે અને એ છે કૌભાંડની યુનિવર્સિટી પણ ઘણા લોકો કહે છે. એનું કારણ એ છે કે વારંવાર કોઈને કોઈ કૌભાંડ, કોઈને કોઈ છબરડા અહીંયા સામે આવતા રહે છે. આ વખતે યુનિવર્સિટી અને ખાનગી સંસ્થા વચ્ચેની કોઈ ઘાલમેલ સામે આવી છે, જેમાં પ્લોટની અદલાબદલી કર્યાની ચર્ચા છે. બોયઝ હોસ્ટેલ પાસે એક પ્લોટ આવેલો છે જેની એક ખાનગી સંસ્થા સાથે અદલાબદલી કરી અને ખાનગી સંસ્થાને ફાયદો થાય એના માટેનો આ પ્લોટ બદલાયાની વાત સામે આવી રહી છે. હમણાં જ એટલે કે તાજેતરમાં જ યુનિવર્સિટી સાથે સોદા થયાની દરખાસ્તની પણ ચર્ચા છે. આ ખાનગી સંસ્થાને એને અનુકૂળ પ્લોટ હતો એ યુનિવર્સિટીએ આપી દીધો છે. યુનિવર્સિટીના સત્તાધીશોની જાણે પોતાની માલિકીના પ્લોટ હોય એ રીતે આ રીતે અદલાબદલી કરતા રહે છે. ભૂતકાળમાં પણ ઘણા કૌભાંડો, ઘણી વાતો સામે આવી ચૂકી છે. જ્યારે ટેનિસ કોર્ટ બની રહ્યો હતો થોડા વર્ષો પહેલા, ટેનિસ કોર્ટ બનીને તૈયાર નહોતો થયો યુનિવર્સિટીનો અને એના મેન્ટેનન્સનું ટેન્ડર પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. જો આ થઈ શકતું હોય તો આ યુનિવર્સિટીમાં શું ન થઈ શકે એ સવાલ છે. ગુજરાત યુનિવર્સિટીનો પ્લોટ ખાનગી સંસ્થાને પધરાવા હોવાનો વિવાદ એક સામે બહાર આવ્યો છે. યુનિવર્સિટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. કઈ પ્રકારની તૈયારી છે તે શું આખો વિવાદ છે તે આપણે પાર્થિવરાજ સાથે સમજીશું. ગુજરાત યુનિવર્સિટીનો પોતાનો પ્લોટ છે, ખાનગી સંસ્થાને પધરાવવાની વાત છે, શું વાત છે? ખાસ કરીને જે માહિતી અમને મળી કે જે ગુજરાત યુનિવર્સિટીનો પ્લોટ, જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ જેમને સસ્તું સારું શિક્ષણ મળી રહે તેના માટે સરકાર યુનિવર્સિટીઓ બનાવવામાં આવી, જેના વિચારમાં એ હતું કે કેવી રીતે શિક્ષણને, સારા શિક્ષણને લોકો સુધી પહોંચાડવું. આજે શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષણનું વેપારીકરણ, જે પ્રકારે જે વાત સામે આવી છે કે ખાનગી યુનિવર્સિટી જે લાખો રૂપિયાની માતબર રકમની ફી ઉઘરાવે છે, તો એ તો ક્યાંક બીજે પણ પૈસાથી ખરીદી શકે, પ્લોટ, જમીન ખરીદી શકે, તો લૂંટ મચાવી રહી છે. એવી યુનિવર્સિટીને પ્લોટ પધરાવવાની શું જરૂર પડી? એટલે સ્પષ્ટપણે મારું માનવું છે કે ગુજરાત યુનિવર્સિટીની જગ્યા એ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જ હોય અને એમને સસ્તું સારું, જેને કહી શકાય કે પોસાય તેવું ફીઝમાં શિક્ષણ મળે. વચ્ચે તો એવી પણ વાત આવી હતી કે આને તો ખાનગી હોટલ બનાવવા માટે આપી દેવાના છે. વાત સાચી છે ખોટી છે મને નથી ખબર, પણ એ હોટલ કોણ બનાવવાનું હતું એ પણ નથી ખબર, પણ આવી વાત આવી હતી. સાચું ખોટું એ સત્તાધીશો જાણે. ત્યારે તો જે રીતે વિવાદ ઊભો થયો છે તે રીતે ગુજરાત યુનિવર્સિટી પોતાનો પ્લોટ છે તે ખાનગી સંસ્થાને પધરાવવામાં અને ખાનગી સંસ્થાનો પ્લોટ પોતાને લેવાના વહીવટ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે આ વહીવટ ક્યાં સુધી પહોંચ્યો છે. કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ઉનાળો શરૂ થયો નથી કે પાણીની પારાયણ શરૂ થઈ નથી. ઘરે ઘરે પેલી ચકલીની વાત તો કરવામાં આવે છે, પણ એમ છતાં પણ ગામડે ગામડેથી પાણીના પોકાર ઉઠી રહ્યા છે. ને એવું જ એક ગામ છે સુરેન્દ્રનગરનું દૂધરેજ કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી પાણી ન મળતું હોવાની બુમરાણ થઈ રહી છે. આખરે લોકોની ધીરજ ખૂટી રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો છે. ભાવેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ પાસેથી વિગતે જાણીએ. ભાવેશ, ચોક્કસ વાત કરવામાં આવે તો લોકો જે ટાઈમસર જે ટેક્સ ભરે છે, પરંતુ એમને જયારે સુવિધા દેવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કે સંચાલકો દ્વારા એને પૂરતી સુવિધા છે નથી મળતી. એટલે વારંવાર આવા દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એકવાર પીવાના પાણીની સમસ્યા લઈને લોકો છે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. દુધરેજ ગામમાં પીવાના પાણી મુદ્દે લોકો છે રોડ ઉપર આવી ગયા હતા અને રોડ ઉપર આવી અને પોતાનો વિરોધ છે દર્શાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં તે પોલીસ તેમજ નગરપાલિકાના લોકો છે ત્યાં પહોંચ્યા હતા. હાલ સમજાવટથી મામલો છે થાળે પાડ્યો છે, પરંતુ એકાએક રોડ ઉપર ઉતરી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ઝડપથી પૂરતું પાણી છે એમને આપવામાં આવે એવી માંગણી છે ગ્રામજનો કરી રહ્યા છે. ભાવેશ, નલ સે જલ યોજના તો ગુજરાતમાં 100% પૂરી થઈ ગઈ છે, તો પછી આ ગ્રામજનોએ કેમ રસ્તા પર ઉતરવું પડ્યું એ સવાલ થાય. યોજનાઓ તો અનેક આવે છે, પણ જ્યારે લોકોને પૂરતું પાણી પહોંચાડવાનું હોય ત્યારે અનેક સમસ્યાનો સામનો છે એ સામે આવી રહ્યો છે. એક બાજુ લાઈનો છે એ તૂટી જાય છે કે ખરાબ લાઈનો હોય છે, સાથે સાથે જો પ્રેશર વધારે દેવામાં આવે તો લાઈનો પણ ફાટી જાય છે. પાણી પણ પૂરતું છે એ લોકો સુધી નથી પહોંચી રહ્યું, એને લઈને વારંવાર લોકો દ્વારા રજૂઆત છે કરવામાં આવી રહી છે, પરંતુ આ રજૂઆતનો અંત ક્યારે આવશે એ તો આવનારો સમય જ કહેશે. જી. અને હવે કેટલાક એવા દ્રશ્યો જે વિચલિત કરી દે એવા છે, અને એ છે મંડપ ધરાશાયી થવાના. ગીર સોમનાથમાં એક કાર્યક્રમ હતો અને એ વખતે મંડપ ધરાશાયી થતા હો હા મચી ગઈ હતી. ઉનાના જુડવડલી ગામનો આ બનાવ છે કે જ્યાં આગળ મંડપ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ધાર્મિક કાર્યક્રમ હતો, મંડપ બંધાઈ રહ્યો હતો, લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને એ વખતે અચાનક જે મંડપનો મેઇન થાંભલો હતો એ મેઇન થાંભલો જ ધરાશાયી થઈ ગયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી નથી મળ્યા. કોઈ ઘાયલ થયું છે કે કેમ એનું પણ હજી હમણાં જ આ બનાવ બનીને સામે આવ્યો છે. કોઈ જાનહાનિ તો નથી, પણ કોઈ ઘાયલ થયું છે કે કેમ એ પણ સામે નથી આવી રહ્યું. પણ એ આ ઘટના હચમચાવી મૂકે એવી છે. આ ધાર્મિક કાર્યક્રમ હતો ને એ વખતે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો અને એ જ વખતે મંડપ જેના પર બાંધવાનો હોય એ મેઇન થાંભલો જ એક બાજુથી બીજી બાજુ વધારે પડતું કદાચ ખેંચાણના કારણે, વધારે પડતા ટેન્શનના કારણે એ થાંભલો સીધો જમીનદોસ્ત થઈ ગયો, ધડામ કરતો પછડાયો હતો. થોડીક વાર માટે લોકો ધબકારા પણ ચૂકી ગયા હતા કે ક્યાંક કદાચ કોઈ હતાહત ન થયું હોય, પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પોલીસ બંદોબસ્ત પણ ત્યાં હતો અને એક ધાર્મિક મેળાવડો હતો એટલે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, પણ તેમ છતાં કોઈ જાનહાનિ નથી થઈ. એ મોટી રાહતની વાત છે. આ જુઓ કે એક બાજુથી ટેન્શન, બીજી બાજુથી થોડું વધારે ખેંચાણ થઈ ગયું ને જે સીધી રીતે આવવો જોઈએ 90 અંશના ખૂણે એ રીતે ન આવી શક્યો. વજનના કારણે કદાચ કોઈ મશીન કે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કર્યો હોય, હાથેથી તાર ખેંચી અને થાંભલો ઊભો કરતા હશે અને કોઈનું 1-2 જણાનું બેલેન્સ બગડ્યું હોય અને એના કારણે આ મંડપ ધરાશાયી થયો હોય એવું બની શકે. પણ રાહતની વાત, કોઈ જાનહાનિ થઈ નથી. અને જીવરાજ પાર્કમાં અમદાવાદમાં ગઈકાલે શું થયું એ આપણે જોયું. રેસિડેન્શિયલ વિસ્તાર છે અને એસીનું ગોડાઉન એને બનાવી દીધું હતું. આ એસીના ગોડાઉનની અંદર સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હતા. એસીમાં ભરવાનો ગેસ એ ભરીને સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને કોમ્પ્રેસર હતા. કોઈ કારણસર આગ લાગી અને એ પછી આ ઘર જાણે કે એક ભઠ્ઠી બની ગયું. એક પછી એક અનેકો બ્લાસ્ટ થયા હતા અને હવે ટીડીઓ દ્વારા ટીડીઓ કાંતિ દાફડા સહિત બીજા અધિકારીઓને એટલે કે કુલ 3 અધિકારીઓને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કશ્યપ ફોન લાઈન પર જોડાયા છે. કશ્યપ, શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. અનેક લોકોનું નુકસાન થયું છે, લોકોના ઘરને તિરાડ પડી ગઈ છે. અરજીઓ લોકોએ આપી હતી કે અહીંયા આવી રીતે ગેરકાયદેસર ગોડાઉન બનાવવામાં આવ્યું છે, કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને મહાનગરપાલિકા શોકોઝ નોટિસ આપી અને સંતોષ માની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગના 3 અધિકારીઓ છે તેને શોકોઝ નોટિસ માત્ર પાઠવી છે અને ખુલાસો તેમની પાસે માંગવામાં આવ્યો છે અને પૂછવામાં આવ્યું છે કે ભૂતકાળમાં જ્યારે સ્થાનિક રહેવાસીઓ છે તેના દ્વારા આ અંગે કોર્પોરેશનને અનેક અરજીઓ કરવામાં આવી હતી, તેમ છતાં બેદરકારી કેમ દાખવવામાં આવી તેને લઈ અને આસિસ્ટન્ટ ટીડીઓ છે કાંતિ દાફડા, એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી અને સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમાર છે તેને નોટિસ પાઠવવામાં આવી છે અને તેની પાસેથી 7 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો 7 દિવસમાં ખુલાસો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં શિક્ષાત્મક કાર્યવાહી માટે થઈને પણ આ નોટિસ છે તેમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે નોટિસમાં ચીમકી આપવામાં આવી છે, શોકોઝ નોટિસ આપવામાં આવી છે. પણ આ નોટિસ આપીને ફાયદો શું? 2 લોકોના જીવ જતા રહ્યા છે. એ જ વખતે કાર્યવાહી થવી જોઈતી હતી અને હવે જો કાર્યવાહી નથી થતી તો શું આ 3 કર્મચારીઓ ઉપર જ એ તમામ દોષ ઢોળવામાં આવશે? શું એ 3 કર્મચારીઓ સિવાય મહાનગરપાલિકાના બીજા વિભાગો જવાબદાર નથી? એ મહાનગરપાલિકાના અધિકારી જવાબદાર નથી? ઘણા બધા સવાલો છે, પણ દર વખતે ભીનું સંકેલવાના પ્રયત્નો થતા આપણે જોતા આવ્યા છીએ. આ વખતે આશા રાખીએ કે એવું ન થાય. આગળ વાત કરવી છે જીભના ચટકાની. જીભનો એ ચટકો જે હોસ્પિટલના બિછાને તમને પહોંચાડી શકે છે. હું નથી કહેતો, આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમારા જે દેખાય છે એ કહે છે. પાણીપુરીવાળાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને એ દરોડામાં એવી અખાદ્ય પૂરીઓ તળાયેલી મળી હતી કે ત્યાં ને ત્યાં જ કેટલીક જગ્યાએ તો એનો નાશ કરી દેવો પડ્યો અને કેટલીક જગ્યાએ એના સેમ્પલ પણ લેવા પડ્યા હતા. પણ આવી અખાદ્ય પાણીપુરી અને જો આવા ઉનાળામાં ધોમધકતી ગરમીમાં ખાઈએ તો શું હાલત થાય? તમારું સ્વાસ્થ્ય છે, તમારે નક્કી કરવાનું છે.
એમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે. તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી છે. કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણેની કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે. અને આગળ વાત કરવી છે ખનીજ ચોરો પર તવાઈની, કારણ કે સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળના પડઘા ન માત્ર સુરેન્દ્રનગર પણ આખા રાજ્યમાં પડી રહ્યા છે. આખા રાજ્યની અંદર ખનીજ ચોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને આ વખતે હવે ભાવનગર જિલ્લાનો વારો છે, જેમાં ધારુકામાં રંગોળી નદીમાં ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. જયદીપ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, ઉમરાળા તાલુકામાં જવાબદાર તંત્રના નાક નીચે ભૂમાફિયાઓ છે તે ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા હોવાના સમાચાર ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગના ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. આશરે ₹2.5 કરોડ ઉપરની જે રકમ છે તેની જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. જી. અને આગળ વાત કરવી છે સમાજના એ હિસ્સાની જે દુનિયાને ચમક દમક તો આપે છે પણ પોતે અંધકારની ગર્તતામાં ધકેલાઈ રહ્યા છે, અને એ છે આપણા રત્ન કલાકારો. સુરત હીરાની ચમકમાં નહાતી એ નગરી છે અને એ જ ચમકમાં જે હીરાને નવડાવે છે, સુરતને જે ચમકમાં નવડાવે છે, એ રત્ન કલાકારોની જિંદગી બદથી બદતર થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી એ વધારાની માંગ કરી રહ્યા છે. 25% પગાર વધારાની માંગ સાથે ડાયમંડ વર્કર અત્યારે આંદોલન પર પણ બેઠા છે, પણ તેમ છતાં એમની મદદ કરવા માટે કોઈ તૈયાર નથી. ને આખરે હવે પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયાને પત્ર લખવામાં આવ્યો છે. કેટલાય એવા યુનિટ્સ છે ડાયમંડના જે દિવાળી પછી ખોલી નથી શક્યા. રત્ન કલાકારોની હાલત બદથી બદતર છે. કેટલાય રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે અને હવે સરકાર તાત્કાલિક મદદ કરે એવી એમની માંગણી છે. ઉનાળો શરૂ થયો ત્યારથી જ આગ લાગવાની ઘટનાઓ એક પછી એક વધી રહી છે અને ચિંતાજનક હદે વધી રહી છે. પાછલા જ કેટલાક દિવસની ઘટનાઓની વાત કરીએ તો ખરેખર ચિંતાનું મોજું પ્રસરી જાય, દરેક વ્યક્તિને પોતાના ઘરની પણ ચિંતા થઈ જાય એવી 5 અલગ અલગ ઘટનાઓ આપને બતાવી છે કે જેમાં અમદાવાદની અંદર ગઈકાલે આપણે જોયું કે આગ લાગી, એની પહેલા ડીસામાં ફટાકડા ફૂટ્યા હતા, ફટાકડાના ગોડાઉનમાં અલગ અલગ જગ્યાએ આવી રીતે આગ લાગતી આવી છે અને એ લોકોના જીવ પણ ભરખી રહી છે, જીવલેણ પણ આ આગ બની છે. અને એટલા માટે જ જોવાનું એ છે, વાહનોમાં આગ લાગે છે, કારમાં આગ લાગે છે, ક્યાંક દીવ છે, ભાવનગર છે, અરવલ્લી છે, સુરત છે, અલગ અલગ જગ્યાએ આવી રીતે ગેરેજમાં આગ લાગે, બોટમાં આગ લાગે, કંપનીમાં આગ લાગે, આવી રીતની ઘટનાઓ બની રહી છે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં શું થયું. જી નુપુર, આગની ઘટનાઓ જેમ ગરમી વધી રહી છે ને એમ અગન વર્ષાઓ થઈ રહી છે, એમ આગની ઘટનાઓ પણ વધી રહી છે. જો વાત કરવામાં આવે તો સુરતમાં આજે 2 ઘટનાઓ બની હતી. સુરતના કોશંબાની અંદર વાહનો બળીને ખાખ થયા હતા, તો બીજી બાજુ લસકાણાની અંદર જોતજોતામાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાથે સાથે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો એક ક્રેડિટ કંપનીની અંદર આગ લાગી હતી ને જેને કારણે ઓફિસનો સામાન બળીને ખાખ થયો હતો. ત્રીજી બાજુ જે વાત કરવામાં આવે તો ભાવનગરમાં મોડી રાતે એક ઓફિસમાં આગ લાગી હતી અને આગ લાગવાને કારણે ગેરેજની અંદર જે વાહનો બધા હતા તે બળીને ખાખ થયા હતા. તો 5મી ઘટના દીવથી સામે આવે છે. દીવની ઘોઘંબાની ત્યાં જે આગ લાગવાની ઘટના બની છે, જેટી પર જે બોટ હતી એવી નાની મોટી 4 થી 5 બોટ સળગી જવાના સમાચાર સામે આવ્યા છે. દિવસે ને દિવસે રોજ બરોજ આગની ઘટનાઓ પણ વધી રહી છે. જી. અને આગની ઘટનાઓ જીવલેણ પણ સાબિત થઈ રહી છે, માટે સતર્ક રહેજો, સાવધાન રહેજો. ગરમી વધી રહી છે અને આ ગરમી હજી પણ વધવાની છે, હવામાન વિભાગનું કહેવું છે. અને એમાં પણ કચ્છ કાઠિયાવાડમાં તો જાણે આ વખતે ગરમી માઝા મૂકવા બેઠી હોય એવું લાગે છે. ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે 41 ડિગ્રીની ઉપર તાપમાન જઈ શકે છે. આ વખતે એવો ઉનાળો હશે જે પહેલા ક્યારેય નહીં જોયો હોય. કચ્છમાં તો સિવિયર હીટવેવની આગાહી કરી છે. सीवियर हीटवेव आई है अपने कच्छ डिस्ट्रिक्ट में और हीटवेव आई है सौराष्ट्र में आइसोलेटेड और गुजरात रीजन में भी आइसोलेटेड पॉकेट्स फोरकास्ट जो दे रहे हैं कच्छ में हम सीवियर हीटवेव रखे हैं 2 दिन के लिए सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में हमने 4 दिन के लिए आइसोलेटेड किया है. तो सौराष्ट्र कच्छ में स्कैटर्ड है आज और कल. उसके बाद डे 3 में आइसोलेटेड पॉकेट्स में डे 4 से हम हटा रहे हैं. पानी का पूरा इंतजाम रखें और अगर नेसेसरी नहीं हो तो आप अवॉइड करें बाहर निकलने से.
और बाहर निकलते तो हल्के फुल्के कपड़े, हल्के कलर के, थोड़ा ढीले कपड़े रखे पहने और अपने सिर को ढके। या तो आप दुपट्टा ले सकते हैं, या टोपी ले सकते हैं, या छतरी ले सकते हैं।